Okay, today we start chapter number 1, exercise 1.1, question number 2. Show that any positive odd integer is of the from 6q plus 1, 6q plus 3 or 6q plus 5 where q is some integer. q છે એક ઇન્ટીજર છે એ રીતે આપણે લેટ કરી લઈએ a is a positive integer બરાબર and b is equal to 6 where b is equal to 6 જ્યાં જ્યાં 6 છે એને આપણે લેટ કરી લઈએ કે 6 કોનું છે તો કે b નું છે તો b is equal to 6. સપોઝ કરીએ કે a is equal to 6q plus 1 જ્યાં r છે આની જગ્યાએ આપણે 0 1 2 3 કોઈ પણ ડિજિટ લઈ શકીએ છીએ અને સમ આગળ વધારી શકીએ છીએ. સૌથી પહેલાં r is equal to 0 લઈને સમ કરીએ. a is equal to 6q 0 ની કંઈ વેલ્યુ નથી એટલે કે આપણે ઓલરેડી ખાલી a is equal to 6q લખશું. પછી a is equal to 6q r ની જગ્યાએ લીધું 1. એ જ રીતે a is equal to 6q r ની જગ્યાએ લીધું 2 જેમાં 2 2 બંને સાઈડથી કોમન નીકળશે અને અંદર રહેશે 3q પ્લસ 1 બ્રેકેટમાં 2 ઇન્ટુ બ્રેકેટથી 3q પ્લસ 1 ઓર a is equal to as usual r is equal to આપણે લેશું 3 6q પ્લસ 3 એની પછી આની જગ્યાએ આપણે લેશું 4 આની જગ્યાએ આપણે લેશું 5 સિન્સ a is an odd number એમાં બધીમાં શું આવે છે ઓડ નંબર આવે છે એટલે કે આપણે એના ઉપરથી એ ખ્યાલ આવશે કે a is an odd number એટલે odd integer છે તે or are divisible by 2. Okay, clear? Then question number 3. Question number 3, an army contingent of 616 members is to march behind an army band of 32 members in a parade. The two groups are to march in the same numbers of column. What is the maximum number of column in which they can march? ચલો આમાં હવે 2 નંબર્સ છે 616 and 32 બરાબર બંનેનું આપણે અત્યારે HCF કાઢવાનું છે. વી હેવ ટુ ફાઇન્ડ ધ HCF ઓફ 616 and 32. બિગર ડિજિટને આપણે ફર્સ્ટ રાખશું 616 ઇઝ ઇક્વલ ટુ 32. 32નું આપણે ટેબલ બોલતા જઈશું આગળ ટેબલ બોલશું એમાં 2 સાથે 3 સાથે 4 સાથે ટેબલ કરતા જઈશું તો 616 32ના ટેબલમાં બહુ છેટે આવશે કેમ કે 616 બિગર ડિજિટ છે. 10 સાથે મલ્ટિપલ કરીએ તો પણ હજી 320 જ આવે છે. એવી રીતે આગળ મલ્ટિપલ કરશું આપણે તો આપણે હવે મલ્ટિપલ કરીને જોઈએ 32 ને 19 સાથે 1 2 ઝા 2 1 3 ઝા 3 9 2 ઝા 18 608 નિયરેસ્ટ ડિજિટ છે 608 છે એ 616 ની નિયરેસ્ટ ડિજિટ છે બરાબર. નિયરેસ્ટ ડિજિટ છે એટલે કે હવે આપણે કેટલી નીડ છે 616 કરવા માટે તો 8ની નીડ છે તો આપણે 32 મલ્ટિપલ 19માં પ્લસ 8 એડ કરશું. ચલો હવે આ બંને ડિજિટમાં 32 ને ફર્સ્ટ એન્ડ 8 છે એને લાસ્ટ સેકન્ડ રાખશું. 32 છે 8નો ટેબલ બોલશું 8 4 ઝા 32 પ્લસની કોઈ જાતની નીડ નથી કેમ કે 32 એક્ઝેક્ટ આપણને મળી ગયા છે તો પ્લસની જગ્યાએ આપણે પ્લસમાં લખી નાખશું 0. ચલો હવે આપણને HCF શું મળ્યું 616 and 32નું તો HCF મળેલું છે આપણને 8. ચલો હવે ચેપ્ટર નંબર 1માં એક્સરસાઇઝ 1.2 સ્ટાર્ટ કરશું આપણે જ્યાં ક્વેશ્ચન નંબર 1 છે એક્સપ્રેસ ઈચ નંબર એઝ અ પ્રોડક્ટ ઓફ ઇટ્સ પ્રાઇમ ફેક્ટર. જે નંબર આપેલા છે એ પ્રાઇમ ફેક્ટર છે એ આપણે અહીંયા એક્સપ્રેસ કરવાનું છે. એમાં ફર્સ્ટ છે 140 છે એને ફેક્ટરાઇઝ કરવાનું છે 140 યુઝિંગ ફેક્ટર ટ્રી મેથડ. ફેક્ટર ટ્રી મેથડ તમને બધાને ખ્યાલ જ છે જે આપણે આગળના સ્ટાન્ડર્ડમાં કરી ચૂક્યા છીએ. 140 સ્ટાર્ટ કરશું એમાં 140 છે જેમાં 0 છે એ કયા નંબરમાં આવે છે તો કે 0 છે એ ઓડ નંબર છે તો કોઈ પણ ઓડ નંબર છે એને ઓડ નંબર સાથે જ ડિવાઈડ કરશું મતલબ કે ઓડ નંબર ઓલવેઝ 2 સાથે જ ડિવાઈડ થશે. 140 ડિવાઇડેડ બાય 2 સાથે ડિવાઈડ કરશું એટલે આન્સર આવશે 70. પાછું 0 આવેલું છે તો એને પણ 2 સાથે ડિવાઈડ કરશું એટલે 70 ને 2 સાથે ડિવાઈડ કરશું એટલે કે આવશે આપણે 35 આન્સર. 35 છે 35 તો કેના ટેબલમાં આવે છે તો 7 5 ઝા 35. આ રીતે આપણે ફેક્ટર ટ્રી કરશું. ફેક્ટર ટ્રી થયા બાદ આમાં 2 2 7 and 5 મલ્ટીપ્લાય 2 મલ્ટીપલ 2 મલ્ટીપલ 7 મલ્ટીપલ 5
ટુ ટાઈમ છે એટલે 2 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 5. એ રીતે ક્વેશ્ચન નંબર 2 છે 156. એનું પણ એઝ યુઝ્યુઅલ ફેક્ટર ટ્રી મેથડ કરી અને એને આપણે ફેક્ટરાઇઝ કરશું. 156ને 6 છે એ પણ કયો ઓડ નંબર જ છે તેને પણ આપણે 2 સાથે ડિવાઈડ કરશું, જેનો આન્સર આવશે આપણને 78. 78માં એઝ યુઝ્યુઅલ 78 પર 2 સાથે ડિવાઈડ થશે એટલે કે એનું આન્સર આવશે 39. 39 ઓનલી 1 એટલે 13ના ટેબલમાં જ આવે છે. 13 3 39. 13 3 39. ઓકે, તો અહીંયા આપણે લાસ્ટમાં પ્રાઇમ નંબર આવી ગયા છે. જ્યારે પ્રાઇમ નંબર આવી જાય ફર્સ્ટમાં પર જ્યારે પ્રાઇમ નંબર આવી ગયા અહીંયા સમ સ્ટોપ થઈ જશે એન્ડ આપણે હવે બધાનું મલ્ટિપ્લિકેશન કરશું. 2 મલ્ટીપલ 2 મલ્ટીપલ 3 મલ્ટીપલ 13. 2 છે એ 2 ટાઈમ છે એટલે 2 સ્ક્વેર એન્ડ મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 13. સમ કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 3 3825. 3825. 5 is even number start divided by 3. 3825 ને 3 સાથે ડિવાઈડ કરશું એટલે કે આન્સર આવશે 1275. પાછું 3 સાથે ડિવાઈડ થશે એટલે કે આવશે 425. હવે 425 3 સાથે ડિવિઝિબલ નથી તો આપણે નેક્સ્ટ નંબર લેશું 5, જે 425 5 સાથે ડિવિઝિબલ છે. આન્સર આવશે 85. 85 ઓનલી 1ના ટેબલમાં આવે છે. 17 5 85. 17 and 5 બે લાસ્ટમાં પ્રાઇમ નંબર આવી ગયા છે એટલે કે મલ્ટિપલ હવે બધાનું અહીંયા સમ કમ્પ્લીટ થશે અને બધાને મલ્ટિપલમાં લખશું. 3 મલ્ટીપલ 3 મલ્ટીપલ 5 મલ્ટીપલ 5 મલ્ટીપલ 17. 3 2 ટાઈમ છે 3 સ્ક્વેર, 5 2 ટાઈમ છે 5 સ્ક્વેર એન્ડ 17. એઝ યુઝ્યુઅલ ક્વેશ્ચન નંબર 4 505. 5 છે એ 5 સાથે ડિવાઈડ કરી લેશું, મતલબ કે 5005 ને 5 સાથે ડિવાઈડ કરશું એટલે 1001 આવશે. 1001 છે એ ન 3 સાથે ડિવાઈડ થશે ન તો 5 સાથે. ડાયરેક્ટ 7 સાથે ડિવાઈડ થશે એટલે કે 1001 7 સાથે ડિવાઈડ કરતાં 143 આન્સર આવશે. 143 ઓનલી 2ના જ મલ્ટિપલમાં આવશે. 11 મલ્ટીપ્લાય બાય 3 એટલે કે 143 ને 11 સાથે ડિવાઈડ કરશું ત્યારે આન્સર આવશે 13. ચાલો લાસ્ટમાં પાછું પ્રાઇમ નંબર આવી ગયું એટલે કે અહીંયા સમ કમ્પ્લીટ, મતલબ કે 5005નું ફેક્ટરાઇઝ થયું. 5 મલ્ટીપલ 7 મલ્ટીપલ 11 મલ્ટીપલ 13. નેક્સ્ટ ફિફ્થ 7429. 7429માં 9 છે એ પાછું ઇવન નંબર છે. હવે આ 7429 ન તો 3 સાથે ડિવાઈડ થશે, ન તો 5 સાથે, ન તો 7 સાથે, ન તો 11 સાથે. એ રીતે સીધું ડિવાઈડ થશે તો છે 17 સાથે. આપણે ડાયરેક્ટ તમને એમ થાય કે આ ડાયરેક્ટ કેમ કરવું, તો આપણે એ માટે કરીને ડિવાઈડ કરતું જવું પડે. 9 છે ઇવન નંબર છે, પહેલાં 3 સાથે કરવાનું, પછી 5 સાથે, પછી 7 સાથે, પછી 9 11 13 15, પછી આવે 17. તો 17 સાથે કરશો તો તમારું ડિવિઝન થઈ જશે અને આન્સર આવશે 437. 437 એઝ યુઝ્યુઅલ અહીંયા 17 કરી લીધું તો 17 પછી 19 જ આવવાનું છે તો 19 સાથે ડિવાઈડ કરશો એટલે કે આન્સર આવશે તમારું 23. બંને પ્રાઇમ નંબર આવી ગયા છે, મતલબ કે અહીંયા સમ કમ્પ્લીટ થશે અને આન્સર આવશે 17 મલ્ટીપલ 19 મલ્ટીપલ 23. આ ફેક્ટર મેથડ કમ્પ્લીટ થઈ જશે.